મોમાયમોરા ખાતે તલવાણા જિલ્લા પંચાયત બેઠકનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયો. પ્રદેશ ભાજપના મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે અને કચ્છ ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદની ઉપસ્થિતિમાં તલવાણા જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર મનીષાબેન વિનોદ જબુવાણી અને તાલુકા પંચાયતના સદસ્યોને પેનલ ટુ પેનલ મત આપી જંગી બહુમતીથી વિજય બનાવવા માટેનો નિર્ધાર વ્યક્ત કરાયો. ભારતીય જનતા પાર્ટી માંડવી તાલુકા દ્વારા દરસડી મુકામે તલવાણા જિલ્લા પંચાયતના સૌ કાર્યકર્તાઓનું વિજય વિશ્વાસ સંમેલન એ સૌ કાર્યકર્તા આજે અત્રે મળ્યા છે. ખૂબ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં અમારા સ્થાનિક લોકપ્રિય ધારાસભ્ય પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવે, જિલ્લા ભાજપના મહામંત્રી હિતેશભાઈ ખંડોર, સ્થાનિક મંડળના અમારા પ્રમુખ સામતભાઈ, સૌ કાર્યકર્તાઓની ખૂબ મોટી હાજરીમાં અત્રે એ સંમેલન યોજવામાં આવ્યું. આ વિસ્તારમાં ખૂબ મોટા વિકાસના જે કામો થયા છે અને સમગ્ર માંડવી તાલુકો જે પ્રકારના વિકાસને એક હારમાળા સર્જી છે, ત્યારે આગામી સ્થાનિક ચૂંટણીમાં સૌ કાર્યકર્તાઓ સૌ ઉત્સાહમાં છે અને આ સમગ્ર વિસ્તાર આખો માંડવી તાલુકો હોય, શહેર હોય, આખી માંડવી વિધાનસભા ખૂબ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં મોટાભાગે સૌ ઉમેદવારો જીતવાના એક જનૂન સાથે લડી રહ્યા છે, ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ ઉમેદવારોની એ વિજય નિશ્ચિત જ છે. તલવાણા જિલ્લા પંચાયતનું સમગ્ર જિલ્લા પંચાયતનું વિજય વિશ્વાસ સંમેલન દરસડી ખાતે યોજવામાં આવ્યું, જેમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને લોકપ્રિય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ તથા અમારા જિલ્લાનું શીર્ષ નેતૃત્વ શ્રી દેવજીભાઈ તથા હિતેશભાઈ ખંડોલ મહામંત્રી શ્રી અને સર્વે ઉમેદવારો તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના ઉપસ્થિત રહ્યા. હું વાત કરીશ અહીંના ઉમેદવાર મનીષાબેન વિનોદભાઈ જબુવાણી. મિત્રો, એ એક જમીની કાર્યકર્તા છે. સરપંચ તરીકે પણ એમનું ખૂબ જ શાસનકાળ સેવા રહી છે. આગામી દિવસોમાં જે કંઈ ગામડાની સમસ્યાઓ છે, રોડ, રસ્તા, પાણી, ગટર, એમની જે કામો થયા છે અને જે કામો બાકી છે, તો સમગ્ર જનતાને હું વિશ્વાસ અપાવું છું કે આવા જ્યારે સક્ષમ નેતૃત્વને આ જિલ્લા પંચાયત લડવાની તક મળી છે, ત્યારે આપણા મનીષાબેન વિનોદભાઈ જબુવાણીને ખૂબ ખોબે ખોબા મત આપી કમળની તરફેણમાં, રાષ્ટ્રના વિકાસની તરફેણમાં, રાષ્ટ્રની સુરક્ષાની તરફેણમાં મત આપી અને દરેક સમાજના, દરેક વર્ગના લોકોને હું માંડવી તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે હું વિનંતી કરું છું. મિત્રો, વિકાસના કામો ખૂબ થયા છે અને ક્યાં પણ બાકી રહ્યા છે તો એ પણ ભારતીય જનતા પાર્ટી જ કરશે. અને વાત કરું આપણા મોદી સાહેબની, તો મોદી સાહેબે જે પ્રકારે દેશમાં કામ કરી રહ્યા છે તે પ્રકારે સમગ્ર આ વિસ્તારને પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે કે મોદી સાહેબના હાથ મજબૂત કરશે. આપણા જિલ્લા પંચાયતમાં ટિકિટ આપી ત્યારે કાર્યકર્તાઓનો એવો જુસ્સા હતો કે એ આજે જ તમે જીતી ગયા, એવી રીતે કાર્યકર્તાઓએ મને સમર્થન આપ્યું. અને હું મતદારને એવી અપીલ કરીશ કે મારા પ્રત્યે તલવાણા તાલુકા જિલ્લા પંચાયત ઉપરથી મને જે તે ગામ આવે એ ગામમાંથી 100% એવું લાગી રહ્યું છે કે બધા બૂથમાંથી મને 100% લીડ જ મળશે, એવી હું સૌ કાર્યકર્તાઓ અને ગામજનોને હું પ્રાર્થના કરું છું.